ધોરાજીમાં ભગત શ્રી તેજા બાપાના પીપળે ધ્વજા કાર્યક્રમ યોજવામાં આવ્યો। જેઠ સુદ 11ના દિવસે તેજા બાપાના પીપળે ધજા ચડાવવામાં આવી હતી। વર્ષોથી ચાલતી આ પરંપરાગત વિધિ સાથે તેજા બાપા ટ્રસ્ટ અને કીર્તન મંડળી તેમજ આસપાસના લોકો દ્વારા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ। આ ધજાની શોભાયાત્રા બપોરે 4:30 વાગે તેજા બાપા અણક્ષેત્રથી શરૂ થઈ હતી। કીર્તન મંડળી સાથે નીકળેલી આ શોભાયાત્રા તેજા બાપાના પીપળે પૂર્ણ કરવામાં આવી હતી। ત્યાં તેજા બાપાના પીપળે મહાઆરતી કરવામાં અને ધજા ચડાવવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ તેજા બાપા અણક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અણક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે તેજા બાપા સહાયક અણક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વગાસિયા અને તેજા બાપાની જગ્યાના ટ્રસ્ટીઓ કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેવી કે સબવાહિની સેવા, 365 દિવસ અણક્ષેત્ર તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, નિઃશુલ્ક કીર્તન, જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન, જૂનાગઢ શિવરાત્રિના મેળામાં અણક્ષેત્ર તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે। તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આજ રોજ જેઠ સુદ 11ના રોજ દિવસે તેજા બાપાની જગ્યાની અંદર અમે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો છે। આ ધ્વજારોહણનો ઉત્સવ અમે એ રીતનો ઉજવી છીએ કે તેજા બાપા હયાતીમાં ગઢડા બુઢા ધોરાજીના જે હતા તેઓને ચારધામની યાત્રા કરાવેલ, તે યાત્રા પૂર્ણ થઈ જેઠ સુદ 11ના દિવસે તેજા બાપાના પીપળે પૂર્ણ થયેલ છે। ત્યાંથી તેમનું ભવ્ય સ્વાગત કર્યું અને ત્યાં ધ્વજારોહણનો કાર્યક્રમ તે દિવસેનો ચલાવેલો। તે દિવસને આજ દી સુધી અમે તેજા બાપાના પીપળે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખીએ છીએ અને વર્ષોની પરંપરા મુજબ અમે અમારો આ તહેવાર ઉજવીએ છીએ। તથા તેજા ભગતની જગ્યાની અંદર અમે નેત્ર નિદાન કેમ્પ તથા અન્નક્ષેત્ર તેમજ સેવાકીય અનેક પ્રવૃત્તિઓ કરી છીએ। આફત આવે ત્યારે અમે સરકારના કહેવા મુજબ અમે એના આદેશનું પાલન કરી અમે જે સેવાકીય અમે બજાવી છીએ। તથા ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની અંદર અમે 4 દિવસ અન્નક્ષેત્ર હાબેહૂબ હાકી છીએ। છતાં અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમારા ટ્રસ્ટને જાણ કરવા નમ્ર વિનંતી। અને આજે ધોરાજીની અંદર અમે સતત 20 વર્ષથી એકધારી સબવાહિની વિનામૂલ્યની ફરજ બજાવી છીએ। તથા અમારાથી ટ્રસ્ટની અંદર કાંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય તો અમને જાણ કરો, અમે યોગ્ય છે તો અમે નિર્ણય લઈ સેવા બજાવશું। તથા ધોરાજીની અંદર રામજી ભગત, તેજા બાપાના શિષ્ય રામજી ભગત જ્યારે હયાત હતા તે દિવસની અમારા કીર્તન મંડળી ચાલે છે। એ કીર્તન મંડળી પરંપરા મુજબ આજની તારીખમાં હજી ચાલુ જ છે અને વિનામૂલ્યે જે કોઈ કે અમે ત્યાં કીર્તન કરવા જાય છીએ। લોટી ઉત્સવ, માળા પેરામણી, વર્ષી કીર્તન જે કહે એ અમે કીર્તનની સેવા બજાવી આપીએ છીએ। અને કદાચ કોઈ કરદણી એમ કહે કે આ ફંડ ફાળો અમારે જોતો નથી તો એ ફંડ ફાળો અમે અન્નક્ષેત્રમાં સમર્પિત કરી છીએ। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા।